સ્વાગત છે। દેશના મહાન મુક્કાબાજ મોહમ્મદ અલીનું નિધન થયું છે। 74 વર્ષીય મોહમ્મદ અલીએ અમેરિકાના ફિનિક્સ શહેરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। ગરીબ પરિવારમાં જન્મ લેનાર મોહમ્મદ અલી પોતાની જાત મહેનતથી વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી। જોઈએ એક વિશેષ અહેવાલ। મોહમ્મદ અલીનો જન્મ 17મી જાન્યુઆરી 1942 માં થયો હતો। તેમના પિતા બેનર અને પોસ્ટર રંગવાનું કામ કરતા હતા। અલીએ 12 વર્ષની ઉંમરમાં બોક્સિંગની ટ્રેનિંગ શરૂ કરી હતી। અલી ખૂબ જ બોલકા સ્વભાવના હતા। અલીએ માત્ર 22 વર્ષની વયમાં સોની લિસનને હરાવીને વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયનશિપ જીતી હતી। જીતના 3 વર્ષ બાદ અમેરિકાની મિલિટરીમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો। સેનામાં જોડાવાનો ઇનકાર કરતા અલીની ધરપકડ પણ કરાઈ હતી અને હેવીવેટ ટાઇટલ પણ છીનવી લીધું હતું। સેનામાં જોડાવાનો ઇનકાર કરતા અલીને મોટી કિંમત ચૂકવવી પડી હતી। જે સમયે અલી પોતાના કેરિયરના સર્વશ્રેષ્ઠ દોરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની બોક્સિંગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો। અમેરિકા અને વિયેતનામ વિરુદ્ધ લડાઈ શરૂ કરી હતી જેનો અલી વિરોધ કરી રહ્યા હતા। અલીના મુક્કા પર તાળું લગાવી દીધું હતું પરંતુ તેની હિંમતને કોણ રોકી શકે। તેઓ રિંગમાં પરત ફર્યા અને 60ના દાયકામાં મોહમ્મદ અલી 70ના દાયકાના ચેમ્પિયન બની ગયા। કેસિયસ ક્લે નામે જાણીતા બોક્સરે 1975માં સુન્ની ઇસ્લામ અપનાવી અને સૂફીઝમનો માર્ગ પકડી લીધો હતો। 1971માં સદીની સૌથી મોટી મુક્કાબાજીની જંગ કરી હતી જેમાં અલી ફ્રીજિયર સામે લડ્યા હતા। 1999માં અનેક સંસ્થાઓ મોહમ્મદ અલીને મહાન ખેલાડી તરીકે જાહેર કર્યા હતા। અમેરિકાએ નમતું જોખીને અલીને સલામ કરી હતી। મુક્કાના જોર પર દુનિયામાં ખ્યાતિ મેળવનારા મોહમ્મદ અલી પોતાના જીવનના અંતિમ વર્ષોમાં શાંતિના પ્રતીક કબૂતર પાડતા હતા। અલીએ ખેલ જગતમાં દુનિયામાં અશ્વેતો માટે દરવાજા ખોલ્યા હતા। તેને કોઈ ભૂલી શકે તેમ નથી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।